સમય ગાઢ જંગલની અંદર એક મોટું તળાવ હતું. તે તળાવમાં ઘણી માછલીઓ રહેતી હતી, જેમાંથી 3 માછલીઓ એકબીજાની નજીકની મિત્ર હતી. આ ત્રણેકનો સ્વભાવ સાવ અલગ હતો. તેમાંથી 2 ખૂબ જ બુદ્ધિશાળી હતા. પ્રથમ કટોકટી આવે તે પહેલાં જ તે પોતાનો બચાવ કરતી હતી. બીજો ભયના કિસ્સામાં પોતાને બચાવશે, જ્યારે ત્રીજો બધું ભાગ્ય પર છોડી દેશે. તો ત્રીજી માછલી કહે છે કે જો ભાગ્યમાં સંકટ હોય તો આપણે કશું કરી શકતા નથી, અને જો ભાગ્યમાં સંકટ ના હોય તો આપણા માટે કોઈ કશું કરી શકતું નથી. એક દિવસ ત્યાંથી પસાર થતા એક માછીમારે તે તળાવ જોયું. તેણે જોયું કે તળાવ માછલીઓથી ભરેલું હતું. તેણે તરત જ તેના બાકીના સાથીઓને આ વિશે જણાવ્યું. માછીમાર અને તેના સાથીઓએ બીજા દિવસે સવારે અહીં આવીને તે માછલીઓ પકડવાનું નક્કી કર્યું. પરંતુ માછલીએ માછીમાર અને તેના સાથીઓ વચ્ચેની વાતચીત સાંભળી લીધી. તેણે તરત જ તળાવમાં રહેતી તમામ માછલીઓને એકઠી કરી અને તેમને આખી વાત કહી. પહેલી માછલીએ કહ્યું કે કદાચ કાલે માછીમારો આવીને અમને તેમની જાળમાં પકડી લેશે, તે પહેલાં આપણે આ જગ્યા છોડી દેવી જોઈએ. ત્યારે ત્રીજી માછલીએ કહ્યું, કાલે તે ના આવે તો? આ આપણું ઘર છે, આપણને તેને કેવી રીતે છોડી શકીએ? જો નસીબમાં લખેલું હોય તો આપણે જ્યાં હોઈએ ત્યાં જ મર્યા જઈએ, અને જો આવું ન લખેલું હોય તો આપણને કંઈક નહીં થાય. કેટલીક માછલીઓ 3 નંબરની માછલી સાથે સંમત થઈ અને ત્યાં જ રહી. બીજી 2 માછલીઓ ત્રીજી માછલીને સમજાવવામાં અસમર્થ હતી, તેથી તેઓ બાકીની માછલીઓ સાથે તળાવમાંથી નીકળી ગયા. બીજા દિવસે માછીમાર અને તેના સાથીઓએ તેમની જાળ નાખી. બાકી રહેલી તમામ માછલીઓ પકડી લેવામાં આવી હતી. ભાગી ગયેલી તમામ માછલીઓને બચાવી લેવામાં આવી હતી, અને જે તળાવમાં રહેતી હતી તે માછીમારો દ્વારા પકડી લેવામાં આવી હતી. માછીમારે તેમને એક ક્રેટમાં મૂક્યા, જ્યાં તે બધા વેદનામાં મૃત્યુ પામ્યા. તો વાર્તામાંથી શું પાઠ મળ્યો બાળકો? આપણે ક્યારેક નસીબ પર આધાર રાખવો જોઈએ નહીં. કટોકટી આવે તે પહેલાં આપણે તેને દૂર કરવાના ઉપાય વિશે વિચારવું જોઈએ.